બિહારના હરિહરસિયા જિલ્લામાં એક ભયાનક ઘટના બની હતી, જેમાંથી રસ્તાની વચ્ચે એક યુવાનનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. યુવાનનું માથું લાંબા સમય સુધી રસ્તા પર પડી રહ્યું અને તેના કળ પણ લાંબા સમય સુધી રસ્તા પર પડી રહ્યા હતા. ભયાનક હત્યાની રસ્તા પર સલાગતો લોકો ચોંકી ગયા હતા. અહેવાલ મુજબ ગુરુવારે 10 વાગ્યા સુધી આસપાસમાં ફોરજગંજના સુભાષ ચોકમાં ખાતે માર્કેટ યાર્ડ પાસે ગુચ્છામાં એક સત્તુ વ્યક્તિની એક પિકઅપમાં ડ્રાઈવરની હત્યા કરી દીધી હતી. સત્તુ વ્યક્તિએ પિકઅપમાં ડ્રાઈવરનું માથું કાપી નાખ્યું હતું. મૃતક પિકઅપ ડ્રાઈવર 42 વર્ષની અસલી હુસેન સોગમાની પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમોનો ગામનો રહેવાસી હતો, જેમાં ત્યાં સંઘર્ષ ઘટના વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આ ગુચ્છા ટોળામાં લાગ્યા છુપાયેલા આરોપી વિક્રાંત પકડી લીધા અને તે ખેંચીને કાઢ્યો. પછી તે માર મારવામાં આવ્યો. તેમાંથી જે રવિ સોહાબ 30 વર્ષ ફોરજગંજ સુલતાન પોખર રહેવાસી અને ઘટના બાદ પરિસ્થિતિ તંગ થતા જેમાંથી માહિતી મળતા જ જીતેન્દ્ર કુમારજી આ માહિતી કરવામાં ફોર્સ પહોંચી ગયા છે. જેમાંથી બિહારમાં વહેલી સવારે થયેલી ડબલ મર્ડરની રાજ્યમાં કાયદો વ્યવસ્થા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. કેટલાક મીડિયામાં રિપોર્ટ અનુસાર ટોળા રસ્તા આગ લગાવવાની તેના તોડફોડ પણ મીડિયા રિપોર્ટ અનુસાર પિકઅપમાં ડ્રાઈવર સતુ વેચનાર રવિ ચૌહાણ સાથે વાત લઈને મજાક કરીને પછી તે બંને વચ્ચે ઝઘડો થયો. ગુચ્છે ભરેલા રવિ ચૌહાણ ધારદાર જે છરી કાઢીને અલી હુસેને કુદરતી રીતે માથું કાપી નાખ્યું અને લોહીથી લથપથ માથું ધરપકડ પડેલા, જેમાંથી લોકો ચોંકી ગયા અને અત્યાર સુધી ક્રોસ ફેલાઈ રહ્યો. ગુચ્છે ભરેલા લોકોને સતુ વેચનાર રવિ શોધ શરૂ કરીને રવિ એક ઘરમાં છુપાયેલો હોવાની માહિતી મળતા ગુચ્છે ભરાયેલા ટોળાએ પકડી લીધો અને પછી દૂર કૃત્ય બીજો નિઃશુલ્ક કૃત્ય કર્યું અને ટોળાએ રવિ ચૌહાણ લાતો મુક્કો માર્યા અને લાકડી મારવા સુધી મૃત્યુ પામ્યો નહીં. ત્યાં સુધી વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે કે આ ઘટના તમે પહોંચીને પોલીસ સતર્ક છે અને દરેક ગતિથી પર નજર રાખી રહી છે.